નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વેલ્યુએશન ઓફ શેર એનો એક્ઝામ્પલ નંબર 27. શેર કેપિટલ 1800 ઇક્વિટી શેર ઓફ ₹100 each fully paid 1,80,000. એટલે 1800 ઇક્વિટી શેર છે and 1,80,000 કેપિટલ છે. 10% preference share of ₹100 each fully paid up 1 lakh. બે જગ્યાએ ધ્યાનમાં રાખવાનું. એક નેટ એસેટ્સ માંથી 1 લાખ માઈનસ કરવાના અને નેટ પ્રોફિટ માંથી 1 લાખ ના 10% એટલે 10,000 પ્રોફિટ માંથી પ્રેફરન્સ ડિવિડન્ડ માઈનસ કરવાના. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે 1 લાખ, એની કોઈ જરૂર નથી. ડિબેન્ચર 1 લાખ આ લાયબિલિટી કહેવાશે. ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ ઓલસો લાયબિલિટી. શોર્ટ ટર્મ પ્રોવિઝન એમાં ડેપ્રિસિએશન ફંડ છે લેન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી. જો તમારે બુક વેલ્યુ લેવાની હોય લેન્ડ બિલ્ડિંગ ને મશીનરીની તો આ બંને માઈનસ કરી અને પછી જે અમાઉન્ટ આવે એ ધ્યાનમાં લેવાની. એસેટ્સ માં જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી એટ કોસ્ટ. ઇન્ટેન્જિબલ એસેટ્સ માં ગુડવિલ છે, આ ગુડવિલ લેવાની નથી. હવાલામાં જે નવી ગુડવિલ આપી હોય એ ધ્યાનમાં લેવાશે અથવા આમાં કોઈ ફેરફાર કરવાનું કીધું હોય તો ફેરફાર કરીને ધ્યાનમાં લેવાશે. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ માં એક્સ લિમિટેડ 10% ડિબેન્ચર ઓફ ₹100 each ફેસ વેલ્યુ 50,000 એટલે 100 નો એક એવા 50,000 ના ફેસ વેલ્યુ ના ડિબેન્ચર છે મીન્સ 500 ડિબેન્ચર હશે, 500 ડિબેન્ચર હશે. નંબર ઓફ ડિબેન્ચર 500. આ ઇન્વેસ્ટમેન્ટ છે, આ કોઈ લાયબિલિટી નથી. 40,000. સેકન્ડ, ઇન્વેસ્ટ 10% ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ડેપ્રિસિએશન ફંડ. આ ડેપ્રિસિએશન ફંડ ના ઇન્વેસ્ટમેન્ટ છે. તમે ઘસારો અલગ રાખ્યો હોય તો એ પૈસા પડ્યા રહે એના કરતા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દેવામાં આવે તો એમાંથી ઇન્કમ તો આવે. આ બંને એસેટ છે. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ આને ધ્યાનમાં લેવાશે નહીં, આ ફિક્ટિશિયસ છે. સ્ટોક, ડેપ્ટર્સ, કેશ એન્ડ પ્રીપેડ એક્સપેન્સીસ 4 કરન્ટ એસેટ્સ છે. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર. વેલ્યુ ઓફ ઇક્વિટી શેર કીધું એટલે જે પ્રકારની ઇન્ફોર્મેશન આપી હોય એ બધું જ શોધવાનું. જો તમને નેટ એસેટ્સ ની ઇન્ફોર્મેશન આપી હોય તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધવાની, નેટ પ્રોફિટ ની ઇન્ફોર્મેશન આપી હોય તો માર્કેટ વેલ્યુ શોધવાની અને બંને ઇન્ફોર્મેશન આપી હોય તો ત્રણેય વેલ્યુ શોધવાની, ફેર વેલ્યુ પણ. નંબર 1, the market value of land and building was 20% more than book value. હવે બરાબર ધ્યાન આપજો. લેન્ડ બિલ્ડિંગ ની બુક વેલ્યુ કેટલી કહેવાશે તો તમને 1 લાખ આપી છે, પરંતુ એના તમારે 20% મોર એક 20% વધુ કરવાના નથી. એ 1 લાખ માંથી પહેલા લેન્ડ બિલ્ડિંગ નો ડેપ્રિસિએશન ફંડ 60,000 માઈનસ થાય એટલે વધે 40,000, એમાં 20% મોર એટલે 48,000 લેવાના. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. 1 લાખ ના સીધા 20% મોર એટલે 1,20,000 ના. એના માટે પહેલા ડેપ્રિસિએશન ફંડ 60,000 માઈનસ કરો, પછી જે આવે એમાં 20% વધારો કરો. હજુ યાદ રાખજો. While the book value of machinery was 20% more than market value. એટલે મશીનરી છે, મશીનરી એની કોસ્ટ પ્રાઇસ 1 લાખ છે, એમાંથી એનો ડેપ્રિસિએશન ફંડ માઈનસ કરો 40,000 એટલે આવે 60,000. એની માર્કેટ વેલ્યુ કરતા 20% મોર છે તો એની તમારે માર્કેટ વેલ્યુ કેટલી એ શોધવી પડે. આ વસ્તુ સૌથી મહત્વની, અંડરલાઈન કરજો. 20% મોર ધેન માર્કેટ વેલ્યુ કીધું છે ને, 20% મોર ધેન માર્કેટ વેલ્યુ એની નીચે. તો ફર્સ્ટ ઓફ ઓલ આની કેલ્ક્યુલેશન કરવી પડશે. તમારે મશીનરીની માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. જોઈ લીધું. માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી. તમને એવું કીધું છે કે માર્કેટ વેલ્યુ કરતા મોર ધેન માર્કેટ વેલ્યુ 20%, માર્કેટ વેલ્યુ કરતા 20% વધુ છે તો માર્કેટ વેલ્યુ ફર્સ્ટ ઓફ ઓલ 100 ધારી લેવાની. સપોઝ માર્કેટ વેલ્યુ ઇઝ 100 તો 20% વધુ એટલે પ્લસ 20% મોર એટલે 120 એની બુક વેલ્યુ હોય. આપણી પાસે બુક વેલ્યુ છે એટલે બુક વેલ્યુ થી સ્ટેપ શરૂ કરવાનું કે જો બુક વેલ્યુ 120 હોય તો માર્કેટ વેલ્યુ 100 હોય
ये જે આપણે લેવાની બધી ટોટલ માર્કેટ વેલ્યુ લેવાની બુક વેલ્યુ કેટલી તો કે 1 લાખ જે છે એમાંથી 40% 40000 ડેપ્રિસિએશન ફંડ માઈનસ કરવાનો 60000 આવે એને બુક વેલ્યુ કહેવાય તો 60000 ને 50000 આવશે આ કહેવાશે માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી એટલે મશીનરી લેવાની તમારે 50000 થી સીધા 20% પ્લસ કે માઈનસ કરવાના નથી. Second, the market value of X Limited's debenture was 96. આપણે જોયું તો X Limited ના ડિબેન્ચર ની સંખ્યા હતી 500 500 into 96 જે આવે એટલા X Limited ના ડિબેન્ચર લેવાના. Expected rate of return is 10%. માર્કેટ વેલ્યુ ની ફોર્મ્યુલા મૂકવાનો. 4. The profit of the company before 50% tax યાદ રાખજો before tax છે of last 3 years was 1,70,000, 2,30,000 and 2 lakh respectively. અહીંયા પ્રોફિટમાં તમે જોશો તો વધારો અને ઘટાડો થાય છે સતત વધારો થતો નથી જો વધારો ઘટાડો થતો હોય તો સિમ્પલ એવરેજ સાદી સરેરાશ લઈ લેવાની ત્રણેયનું ટોટલ ડિવાઇડેડ બાય 3. 5. The value of goodwill shown in the book was 3/5 than actual value. જે તમને ગુડવિલ બતાવવામાં આવી છે 60000 એમાં ટિક કરજો નંબર 5 એની એક્ચ્યુઅલ વેલ્યુ ના 3/5 લેખે છે એટલે 60000 છે ને એ પોતે 3/5 લેખે છે આના ઉપરથી તમને ગુડવિલ ની વેલ્યુ મળશે બરાબર ધ્યાનમાં રાખજો ગુડવિલ કે 3/5 જે તમને બેલેન્સ શીટમાં આપી છે એની એક્ચ્યુઅલ વેલ્યુ નું 3/5 છે 3/5 ભાગ છે તો એક્ચ્યુઅલ વેલ્યુ કેટલી હોય તો કે 1 આ પૂર્ણાંકમાં છે પેલું પૂર્ણાંકમાં 1 તો 60000 એ કેટલા ઇઝ ઇક્વલ ટુ 1 લાખ એટલે ગુડવિલ આવશે 1 લાખ બે કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન આપજો ઓકે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધીએ net assets is equal to total assets minus total liabilities. Total assets માં first of all land and building into bracket land building ની cost price આપી છે 1 લાખ minus એનો depreciation fund છે 60000 is equal to 40000 એમાં plus 20% is equal to 48000. After that મશીનરી ની પ્રાઇસ છે 50000 જેની આપણે કેલ્ક્યુલેશન કરી MSCHI મશીનરી 50000. નંબર 2 X Limited debenture into bracket 500 into 96 એની વેલ્યુ છે 96 તો એ આવશે 48000. પછી ગુડવિલ 5 નંબરમાં કીધી છે ગુડવિલ લખી દઈએ ગુડવિલ ની વેલ્યુ આપણે શોધી 1 લાખ અને બાકીની બધી એસેટ્સ એની બુક વેલ્યુ પ્રમાણે લઈ લઈએ તો એસેટ માં પહેલું જોવો તો લેન્ડ બિલ્ડિંગ આવી જાય છે મશીનરી આવી જાય છે ગુડવિલ પણ આવી ગઈ છે એક્સ લિમિટેડ ના શેર આવી જાય છે 10% ઇન્વેસ્ટમેન્ટ ઓફ ડેપ્રિસિએશન ફંડ કઈ કીધું નથી એટલે 1 લાખ 10% ઇન્વેસ્ટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ લેવાશે નહીં સ્ટોક 80000 debtors 60000 cash 1,30,000 and prepaid expenses 10,000. Total 6,26,000. 626. લાયબિલિટી જોઈએ તો લાયબિલિટીમાં ત્રણ છે ડિબેન્ચર ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ ડિબેન્ચર 1 લાખ
creditors 80,000, bills payable 40,000, 2,20,000 is the liability. माइनस करिए 626 minus 220 is equal to 4,06,000. 4,06,000 માંથી માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ 1 lakh. 3,06,000 is the net assets. If 3,06,000 divided by number of equity share 1,800 is equal to 170. तो आ થઈ ગઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ. હવે ફાઇન્ડ કરીએ માર્કેટ વેલ્યુ. એના માટે તમારે એવરેજ પ્રોફિટ પહેલા તો શોધી દેવાનું. એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ બિફોર ટેક્સ આપ્યો છે 4 નંબરમાં 1,70,000 plus 2,30,000 plus 2 lakh divided by 3 is equal to 2 lakh minus 50% tax 1 lakh એટલે 1 lakh. જો આમાંથી કોઈ જનરલ રિઝર્વ હોય તો માઈનસ કરવાની, પણ એવું છે નહીં એટલે હવે પહેલા માઈનસ કરી દઈએ પ્રેફરન્સ ડિવિડન્ડ. प्रेफरन्स शेयर कैपिटल से 1 lakh અને परसेंटेज છે 10,000. 90% नेट प्रॉफिट. फॉर्मूला મૂકીએ नेट प्रॉफिट 90,000 अपॉन इक्विटी शेयर कैपिटल 1,80,000 into 100 is equal to 50%. And finally market value is equal to rate of dividend 50%, expected rate of return equals 10%, and paid up amount 100. 50 upon 10 into 100 is equal to 500. And finally fair value is equal to intrinsic value 170 plus market value 500 upon 2 335. Thank you very much, friends.